હેલો મિત્રો, આજના નવા એડિટિંગ ટ્યુટોરિયલમાં સ્વાગત છે। મિત્રો, જે પ્રકારનો વિડીયો જોયો એ પ્રકારનો વિડીયો એડિટ કરતા શીખવાના છીએ। વિડીયો પૂરો જોજો। વિડીયોમાં પાસવર્ડ આપેલો છે। જો મિત્રો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુના બેલ આઇકનને પણ દબાવી દેજો, તો વિડીયોની આવતી નોટિફિકેશન તમને જલ્દી મળી જાય। તો હવે ટાઈમ વેસ્ટ કર્યા વગર વિડીયોને આપણે હવે શરૂ કરીશું। तो पहला तो આપણે આ લાઇટ મોશન ને ઓપન કરીશું। આ લાઇટ મોશન ઓપન થઈ જાય એ પછી આપણે પ્રોજેક્ટ વાળા આઇકનને ક્લિક કરીશું। આપણો પ્રોજેક્ટ આવી ગયો છે। આ પ્રોજેક્ટ તમને YouTube ના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તો એને એડ કરી લેજો। એના માટે 4 અંકનો પાસવર્ડ છે। પાસવર્ડ નાખશું એટલે ખુલી જશે તમને। ચલો હવે આપણે એડિટિંગ શરૂ કરીએ। પ્રોજેક્ટ આઇકનને ક્લિક કરશું। પહેલા તો આપણે સોંગ લેવા માટે પ્લસ વાળા આઇકનને ક્લિક કરશું। આપણે ટેલિગ્રામમાં સોંગ મળી જશે, ત્યાંથી લઈ લેજો। અહીં ક્લિક કરી મીડિયા વાળા ઓપ્શનમાં જઈશું। હવે અહીંથી સોંગ લઈ લઈશું। સોંગ લેવામાં આપણે વિડીયોમાંથી સોંગ લઈ લઈશું, એક કાઢી લેવાનું છે। હવે વિડીયો વાળા આઇકનને ક્લિક કરશું। ક્લિક કર્યા બાદ 3 ટપ્પાને ક્લિક કરશું ઉપર। હવે અહીં ક્લિક કરશું એટલે હવે આવી જશે। તો આપણે એને એક્સટ્રા ઓડિયો કરીશું। હવે એક્સટ્રા ઓડિયો કરી દઈશું એટલે સોંગ નીકળી જશે। આપણું સોંગ નીકળી જાય એટલે આ વિડીયો લેયરને ડિલીટ કરી દઈશું। હવે ડિલીટ કરવા માટે ક્લિક કરશું। ક્લિક કર્યા બાદ ઉપર ડિલીટ વાળું ઓપ્શન છે એને ક્લિક કરશું એટલે ડિલીટ વિડીયો થઈ જશે। વિડીયો ડિલીટ થઈ ગયો। તો નીચે એને સોંગને નીચે લઈ લઈશું। નીચે લીધા બાદ હવે આપણે ફોટો એડ કરીશું। ફોટો એડ કરવા માટે પ્લસ આઇકનને ક્લિક કરશું। ક્લિક કરશું એટલે હવે મીડિયા વાળા ઓપ્શનને ક્લિક કરશું। મીડિયા વાળો અહીંથી લઈ લેવું તમારે। પાસવર્ડ તમને આપેલો જ છે। વિડીયો પ્રોજેક્ટ કરવા માટે મળી જશે તમને। ફોટાને આપણે નીચે લઈ લઈશું। હવે આ ફોટાને આપણે મોટો કરવાનો છે। અહીં ક્લિક કરીને ફોટા ક્લિક કરી 3 ડોટમાં જઈશું। 3 ડોટમાં ગયા બાદ આપણે ફિલ કોમ્પિટિશન એરિયા કરશું। હવે આ રહ્યું, જોઈ લેજો મિત્રો, થઈ ગયું। હવે એને આપણે રેન્જ લાંબી કરવાની છે, તો જોઈ લેજો। ફોટો છે, ફોટાને ક્લિક કરશું। હવે ક્લિક કર્યા બાદ એને ઓપ્શનને ક્લિક કરશું એટલે ફોટો લાંબો થઈ જશે, જોઈ લેજો મિત્રો। હવે અંદર આપણે એડ કરવાનું છે ગ્રાફિક લાઇટિંગ ઇફેક્ટ। પ્લસ વાળા આઇકનને ક્લિક કરશું। પ્લસ વાળા આઇકનને ક્લિક કર્યા બાદ હવે આપણે મીડિયા વાળા ઓપ્શનને ક્લિક કરશું। મીડિયા વાળા ઓપ્શનને ક્લિક કરશું। આ પણ તમને ટેલિગ્રામમાં મળી જશે। હવે એના અંદર હવે લાઇટિંગ ઇફેક્ટની અંદર જઈ આપણે અવાજ પહેલાંનો માઇનસ કરી દેવાનો છે। અવાજ માઇનસ કરવા માટે અવાજવાળા ઓપ્શનને ક્લિક કરશું। ક્લિક કર્યા બાદ એને અવાજ ડાઉન કરી દઈશું। ડાઉન કર્યા બાદ હવે એને ઇફેક્ટ જઈશું। ક્લિક કર્યા બાદ બ્લેન્ડિંગ ઓન ઓપેસિટીમાં ક્લિક કરશું। આપણે ક્લિક કર્યા બાદ લાઇટિંગ વાળો એરિયા છે એની અંદર ક્લિક કરશું। એની અંદર ક્લિક કર્યા બાદ જે પહેલો સ્ક્રીન છે એને સ્ક્રીન કરી દઈશું। સ્ક્રીન કરશું એટલે થઈ જશે। થઈ ગયું મિત્રો। હવે એને છે ને વધારાનો પાર્ટ છે એને કાપી કાઢશું। આપણે કાપવા માટે એ લેયરને ક્લિક કરશું। લેયરને ક્લિક કર્યા બાદ વચ્ચે આ લાસ્ટ વાળો ઓપ્શન છે એને ક્લિક કરશું, આપણું કોપી જશે। પાછળનો ભાગ જતો રહ્યો। હવે એની અંદર આપણે હવે જોઈ લેવાનું છે ફોન્ટ પણ તમને ટેલિગ્રામમાં મળી જશે। ફોન્ટ એડ કરશો એટલે ડાયરેક્ટ તમારો વિડીયો બની જશે। આ ફોન્ટ 1 2 3 જોઈ લેજો। આ ફોન્ટ છે, ફોન્ટ અહીંયાથી એડ કરજો। તમે એડ કરતા આવડતું છે, ના આવડતું હોય તો યુટ્યુબમાં સર્ચ કરજો એટલે તમને વિડીયો મળી જશે।
આ ફોન્ટ છે, જો મિત્રો આ ફોન્ટ છે મિત્રો, તમને ટેલિગ્રામમાં મળી જશે, જોઈ લેજો. 3 ફોન મળી જશે. આઈફોનનો ઇમેજ ફોન છે, બધા ફોન મળી જશે તમને, જોઈ લેજો મિત્રો. આપણો વિડીયો એક્સપોર્ટ કમ્પ્લીટ થઈ ગયો છે, એટલે હવે આપણે એને એક્સપોર્ટ કરશું. એક્સપોર્ટ કરવા માટે બંને આઇકનને ક્લિક કરશું. ક્લિક કર્યા બાદ આપણે એક્સપોર્ટ વાળા બટનને ક્લિક કરશું. મોટું છે બ્લેક કલરનું, જોઈ લેજો. આ બટનને ક્લિક કરશું એટલે આપણો વિડીયો તૈયાર થઈ ગયો. જય માતાજી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.